ગુજરાત પ્રદેશ ભાજપનું માળખું જાહેર થયા બાદ જૂના અને નવા સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક આયોજિત કરવામાં આવી। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરાયું। ભાજપ કાર્યાલય ખાતે આ બેઠકનું આયોજન કરાયું તો તમામ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી। આ સાથે જ આવનારી ચૂંટણીને લઈને પણ કઈ રીતે તૈયાર રહેવાનું છે તે અંગે પણ વાતચીત। તો અંગે જ વધુ અપડેટ મેળવીશું અને હાલ જે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું તેમાં કયા મુદ્દાઓ ખાસ રહ્યા છે, ગૌતમ આપણી સાથે જોડાયા છે। જી ગૌતમ। जी बिल्कुल, भारतीय जनता पार्टीનું જે નવું માળખું ટીમ જગદીશ વિશ્વકર્મા જે છે તેની જાહેરાત થઈ ચૂકી છે અને જાહેરાત બાદ પ્રથમ બેઠક જે છે તે મળી હતી। પ્રથમ બેઠકની અંદર તમામ જે નવા નિયુક્ત થયેલા હોદ્દેદારો છે એટલે કે જે 4 મહામંત્રીઓ છે, 10 જેટલા ઉપપ્રમુખો છે અને 10 જેટલા મંત્રીઓ જે છે કોષાધ્યક્ષની જે નિયુક્તિ કરવામાં આવી છે તમામની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી। બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજીની હાજરીમાં તમામ જે નવનિયુક્ત થયેલા હોદ્દેદારોને મીઠાઈ ખવડાવી અને મોઢું મીઠું કરીને આવકાર આપવામાં તેમના પરિચય જે કામગીરી જે છે તે ફિલઅપ કરવામાં આવી હતી, તેમના પરિચયના ફોર્મ જે ફિલઅપ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહત્વની બેઠક જે છે તે બીજી બેઠક મળી હતી। બીજી બેઠકની વાત કરીએ તો બીજી બેઠકની અંદર જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી। રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ હતી અને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેમની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી। તમામ જૂના અને નવા બંને ટીમના હોદ્દેદારો જે છે તેમની હાજરીમાં બેઠક મળી હતી। બેઠકની અંદર હવે નવી ટીમ જે છે તે કેવી રીતે કામ કરશે, કેવી રીતે આગળ વધશે અને સાથે સાથે તમામ લોકોને એકબીજાનો આદાન પ્રદાન પરિચય જે છે તે કરવામાં આવ્યો હતો। સાથે સાથે કેટલાક જે મોરચાના અધ્યક્ષો જે છે તેમણે આજે વિધિવત રીતે મોરચાનો ચાર્જ છે તે પણ સંભાળ્યો હતો અને આ બેઠકની અંદર મહત્વની વાત સાથે તે આવી રહી છે કે સામે આવનારા દિવસોની અંદર 2026 હવે નજીક આવી રહ્યું છે। 2026ની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાવાની છે ત્યારે આ ટીમને ગ્રાઉન્ડ ઉપર જવાની પણ સૂચના જે છે તે પ્રદેશ પ્રમુખ તરફથી આપી દેવામાં આવી છે। એટલે કે આજે જે માળખું જાહેર થયું છે શનિવારે રાત્રે, મોડી રાત્રે આ માળખાની જાહેરાત કરવામાં આવી હતી। રવિવાર હતો કાલે અને આજે સોમવારનો દિવસ છે। સોમવારના દિવસે આ બેઠકનું આયોજન કરાયું છે અને બેઠકની અંદર તમામના પરિચય એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવે છે અને પરિચય બાદ હવે ગ્રાઉન્ડ ઉપર તમામ નેતાઓને જવાની સૂચના આપી છે। ત્યારે હવે આ માળખાની જાહેરાત બાદ આ પહેલી બેઠક મળી છે અને હવે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી જે છે તે મેઇન સ્ટ્રીમમાં કામગીરી કરશે। જી ગૌતમ, મુખ્ય બાબત આ જે આખું જે લિસ્ટ છે, આ યાદી જે છે નવનિયુક્ત પદાધિકારીઓની, તેમાં યુવા ચહેરાઓને પણ સ્થાન અપાયું છે અને અનુભવી ચહેરાઓ, એવા અનુભવી ચહેરાઓ જે છેલ્લા ઘણા સમયથી આપણે જોયું કે એ ચહેરાઓ મુખ્ય ધારાથી થોડા અલગ હતા, કામ કરતા હતા પરંતુ મુખ્ય ધારાથી અલગ હતા, એવા ચહેરાઓનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે। આ કોમ્બિનેશન શું કહી રહ્યું છે? બિલકુલ, આપણે થોડા દિવસો પહેલા જે મુખ્યમંત્રીએ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું તેમાં યુવા નેતાઓની પસંદગી કરવામાં આવી હતી। તેમાં અંદાજે 10 જેટલા યુવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું હતું અને એ જ પ્રમાણે હવે જ્યારે સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સૌ કોઈની નજર હતી કે તેમાં યુવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વની રણનીતિ બનાવી છે। રણનીતિ સાથે યુવા અને જે જૂના નેતાઓ જે છે, પીઢ નેતાઓ જે છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેમાં વધુ પડતા સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જે રમેશ ધડુક પૂર્વ સાંસદ હતા તેમને પસંદગી કરવામાં આવી છે। એ રીતે વાત કરીએ તો જે રાજેશ ચુડાસમા અત્યારે વર્તમાન સાંસદ જે છે તેમને આ ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। એ જ રીતે જે કહી શકાય છે કે નટુજી ઠાકોર જે પૂર્વ ટીમની અંદર હતા અને તેમને હવે ફરી એકવાર તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ રીતે જૂના અને નવા નેતાઓનું કોમ્બિનેશન જે છે તે કરવામાં આવ્યું છે। જયદ્રથસિંહ પરમાર જે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। એ જ રીતે વાત કરીએ તો જે કિરીટ સોલંકી જે છે તેમને મોરચાના એસસી મોરચાના પ્રમુખ બનાવ્યા છે, તેઓ પણ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે। આમ જૂના અને નવા નેતાઓ જે છે તેમની સમાવેશ કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે જૂના નવા નેતાઓનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીમાં જે આખરે સંગઠનનું માળખું છે જેમાં 4 મહામંત્રીઓની ખૂબ જ મહત્વની જવાબદારી હોય છે અને આ 4 મહામંત્રીને યુવા મંત્રીઓ તરીકેની પસંદગી કરવામાં આવી છે। જેમાં યુવા મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા પ્રશાંત કોરાટ જે છે તેમને મહત્વની જવાબદારી જે છે તે મહામંત્રીની સોંપવામાં આવી છે। એ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના જે જિલ્લા પ્રમુખ હતા હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમને પણ મહામંત્રી તરીકેનો સમાવેશ કરવામાં આવ્યો છે। એ જ રીતે અજય બ્રહ્મભટ્ટ જે છે તે ખેડા જિલ્લાના જિલ્લા પ્રમુખ હતા અને તેમને પણ આ મહત્વની જવાબદારી મહામંત્રી તરીકેની આપવામાં આવી છે। જ્યારે અનિરુદ્ધ દવે જેઓ માંડવીના ધારાસભ્ય છે અને તેમને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે। એટલે કે આમ મહત્વની જવાબદારી યુવાના શિરે છે, જ્યારે પીઢ નેતાઓને પણ આ મહત્વની જવાબદારીમાં સહભાગી કરવામાં આવે છે, જેમને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। અને આ રીતે ભારતીય જનતા પાર્ટીનું જે નવું માળખું જાહેર થયું છે તેમાં જૂના નવા નેતાઓનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે, અનુભવી ચહેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને આ મેઇન સ્ટ્રીમની અંદર જે બંને અનુભવીઓ
અને નવા ચહેરાઓ જે છે તેમનો સમન્વય થઈ શકે અને તે સાથે સાથે તેઓ કામગીરીમાં ઉતરી શકે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે 2026ની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ સત્તાની સેમીફાઇનલ માફક હોય છે એટલે કે 31 જિલ્લાઓની અંદર આ ચૂંટણી જે છે તે યોજાતી હોય છે. ત્યારબાદ જે કહી શકાય 8 જેટલી મહાનગરપાલિકામાં પણ આ ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે. આ ઉપરાંતની વાત કરીએ તો 225 જેટલા તાલુકા પંચાયતનો પણ સમાવેશ જે છે તે થવાનો છે. એટલે કે જૂના અને નવા નેતાઓના કોમ્બિનેશન જે છે તે કેટલું સાર્થક કરે છે અને કેટલું કાઠું કાઢે છે તે જોવાનું રહેશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે તે અગાઉ પણ આ પ્રકારની થિયરી જે છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર જોવા મળી હતી ને એ જ પરંતુ આ સંગઠનની પ્રક્રિયાની અંદર જોવા મળી છે. એટલે કે જૂના અને નવા નેતાઓનું સમન્વય જે છે તે કરવામાં આવ્યો છે. જી બિલકુલ ગૌતમ, આપનો આભાર અમારી સાથે જોડાવા. છોટાઉદેપુર પહોંચી છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા. યાત્રાને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે તેવું ચાવડાનું કહેવું છે. દારૂ અને ડ્રગ્સના દૂષણને દૂર કરવાની માંગ થઈ રહી છે. મહત્વનું છે કે જન આક્રોશ યાત્રા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ચીમડી ગામ ખાતે મહિલાઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી. દારૂ અને નશાકારક દ્રવ્યોના બેફામ વેચાણ અંગે ગંભીર ફરિયાદ પણ કરી. ખાસ કરીને મહિલાઓ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો, આ ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે એમાંથી બચાવો, દારૂ ને ડ્રગ્સ ને નશાનો સંપૂર્ણ ખાત્મો કરો, એ અવાજ ઉઠી રહ્યો છે. અને એ મહિલાઓનો એ સામાન્ય ગુજરાતીના અવાજને અમે બુલંદ કરી રહ્યા છે. અંકલેશ્વર ખાતે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારને લઈ શ્રી રામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અને આ પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ત્યાં ચાલી રહેલા અત્યાચાર બંધ કરવાની માંગ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ હાથમાં પોસ્ટર લઈ નારા લગાવી આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે તાત્કાલિક દખલગીરી કરવા અપીલ કરી હતી. બાંગ્લાદેશની અંદર જે પણ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, ધર્મની આડમાં નિર્દોષની જે બલી લેવામાં આવી રહી છે ને આ દુનિયાના બની બેઠેલા જમાદારો જે આને આંખ બંધ કરીને ધૂતરાસની જેમ જોઈ રહ્યા છે તેનો હિન્દુ સમાજ સખત શબ્દમાં વિરોધ કરે છે. આ બાંગ્લાદેશને 2 ભાગોમાં વેચી નાખીને એનો એક ભાગ હિન્દુને સમર્પિત કરીને એને સુરક્ષાની ગેરંટી આપવામાં આવે એવી અમારી માંગ છે. ચાંદીના ભાવમાં ફરી ધરખમ વધારો થયો છે. 1 કિલો ચાંદીના ભાવ 2.5 લાખને પાર પહોંચી ગયા છે. 1 કિલો ચાંદીનો ભાવ 2,52,000 ને પાર પહોંચ્યો છે અને ચાંદીના ભાવ 2.5 લાખને પાર પહોંચ્યા. 1 કિલો ચાંદીના ભાવમાં આજે 13,000 રૂપિયા જેટલો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,41,000 ને પાર પહોંચ્યો છે. ચાંદીના ભાવ આસમાને પહોંચતા મંદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે ચાંદી મોંઘું છે, લોકોના ગજાની બહાર પહોંચી રહ્યું છે, માટે લોકો ખરીદી પણ નથી કરી રહ્યા. એડજસ્ટ આમાં એવું છે કે ઘરનું સોનું છે એનું થોડુંક નાખશું અને પ્લસ ચાંદી છે એ ચાંદીનું થોડુંક ઘરમાંથી લઈને એડજસ્ટમેન્ટ કરવું પડે. કારણ કે હવે ચાંદીનો ભાવ થઈ ગયો 2.5 લાખ રૂપિયા અને સોનું થઈ ગયું તોલાનો 1.5 લાખ રૂપિયા. તો આમાં ખરીદી કેમ કરવી? અત્યારે મધ્યમ વર્ગ હોય તો આપણે મધ્યમ વર્ગમાં બધું લેવું કેવી રીતે? અત્યારે ભાવ આસમાને જાય છે. આમ ચાંદી બજારમાં ફરી એક વખત તેજી જોવા મળી છે. ચાંદી બજારમાં આજે બજાર ખુલતાની સાથે જ જે છે એ ભાવ છે તે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. ખાસ કરીને આપણી સાથે અહીંયા ચાંદીના વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આજે મહત્તમ ભાવ કેટલાય ખુલ્યા હતા? આજે ગયા વીકની રજા પૂરી થતાં સોમવારે ખુલતી બજારની અંદર રાજકોટની અંદર ચાંદી 2,54,000 આસપાસનો ભાવ ખુલી રહ્યો છે અને આજે ચાંદીનો ટ્રેન્ડ આગળ જતાં ઉપર છે એ થોડો વધારે દેખાઈ રહ્યો છે. અત્યારે જે રીતે મૂવમેન્ટ માર્કેટમાં ચાલી રહ્યું છે, છેલ્લા ગયા અઠવાડિયામાં લગભગ 50,000 થી 55,000 આસપાસનો ચાંદીની અંદર ભાવ વધારો થયો છે. ગયા શનિવારે બંધ બજારની વાત કરીએ તો એક દિવસમાં ચાંદી 19-20,000નો ભાવ વધારો ચાંદીમાં થયેલો છે. ચોક્કસપણે અત્યારે પરિસ્થિતિ અને રૂપિયાનું સતત ધોવાણ ડોલર સામે થઈ રહ્યું છે, વૈશ્વિક અનિશ્ચિતતા છે અને ઇન્ડસ્ટ્રીયલ માંગ પણ ચાંદીની વ્યાપક વધી રહી છે. માંગ સામે પુરવઠો ક્યાંક ને ક્યાંક ઓછો પડી રહ્યો છે. આ બધા પરિબળો જોઈએ તો ચાંદીમાં હજી આવનારા દિવસોમાં કોઈ નવી બોટમ બનાવે એવી શક્યતા પૂરી છે. ભાવની આજે એકદમ ઊંચી ટેરિફ આવી છે, એને કારણે વ્યાપાર ઉપર ખૂબ મોટી અસર પડી છે અને એક મંદીનું વાતાવરણ ચોક્કસ કહી શકાય છે. આજે રાજકોટના સોની વેપારી હતા. રાજકોટની સોની બજાર છે તે વિશ્વ વિખ્યાત છે. અહીં